આજે આપણે માણસ વિશે વાત કરવાના છીએ. યાદ રાખો, માણસો 3 પ્રકારના હોય છે. એક હોય છે ખરાબ માણસો. ખરાબ માણસો એટલે એવા માણસો કે જે હર હંમેશા લોકોને નુકસાન થાય, લોકોને હાનિ પહોંચે, લોકોનું ખોટું થાય એવા જ કાર્યો કરશે. આવા લોકોને આપણે ચોર, ગુંડા, માફિયા કે પછી આતંકવાદી કહીએ. આવા લોકો હર હંમેશા બીજાઓનું ખોટું થાય, બીજાઓને નુકસાન થાય એવા જ કાર્યો કરશે. ભલે બાકીના બધા જ લોકો સારું કાર્ય કરતા હશે, સારા કામો કરતા હશે, છતાં પણ આ લોકો હર હંમેશા લોકોને નુકસાન થાય, લોકોને ખોટું લાગે, લોકોનું ખરાબ થાય એવા જ કાર્યો કરશે. કુલ વસ્તીના 2 થી 5% લોકો આવી વિચારધારાવાળા છે. એટલે કે આવા લોકોને આપણે ખરાબ માણસો કહીએ છીએ. બીજા પ્રકારના માણસો છે જે સારા માણસો પણ છે અને ખરાબ માણસો પણ છે. કહેવાનો મતલબ કે આ લોકો, જો બાકીના બધા જ લોકો સારું કાર્ય કરતા હશે, સારા કામો કરતા હશે, તો એ લોકો પણ સારું કાર્ય કરશે, સારા કામો કરશે. પણ સાથે સાથે જો બીજા લોકો કે બાકીના લોકો ખરાબ કાર્યો કરતા હશે, ખરાબ કામો કરતા હશે, તો આ લોકો પણ ખરાબ કામ કરશે. જો એક ઉદાહરણ આપું કે ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે આપણે જતા હોઈએ છીએ વ્હીકલ લઈને, તો આપણને ખબર છે કે જો રેડ લાઇટ હોય, લાલ લાઇટ હોય તો આપણે બધાએ રોકાવાનું હોય છે, અને ગ્રીન લાઇટ હોય તો આપણે જઈ શકીએ છીએ. એટલે કે જો લાલ લાઇટ હશે, રેડ લાઇટ હશે, અને જો બાકીના બધા જ લોકો રોકાયા હશે, સિગ્નલ ઉપર ઊભા હશે, તો આપણે પણ ઊભા રહીશું. એટલે કે જો સિગ્નલ હશે, રેડ લાઇટ હશે, લાલ લાઇટ હશે, અને જો બાકીના બધા જ લોકો પોતાનું વ્હીકલ લઈને ઊભા હશે, તો આ લોકો પણ ઊભા રહેશે. પણ જો રેડ લાઇટ હશે, લાલ લાઇટ હશે, અને આ પરિસ્થિતિમાં જો બધા જ લોકો સિગ્નલ તોડીને જતા હશે, તો આ લોકો પણ સિગ્નલ તોડીને જશે. આપણને ખબર છે કે રેડ સિગ્નલ હોય તો બધાએ રોકાવાનું હોય છે, આ નિયમ છે ટ્રાફિકનો. પણ આવી વિચારધારાવાળા લોકો, જો બધા જ લોકો કે બાકીના લોકો જો ખરાબ કરતા હશે, સિગ્નલ તોડીને જશે, તો આ લોકો પણ જશે. જો બીજું એક ઉદાહરણ આપીએ તો કર્મચારીઓના કેસમાં, કે જો કોઈ ઓફિસનો સમય 11 વાગ્યાનો હોય, એટલે કે 11 વાગે બધા જ કર્મચારીઓએ સમયસર ઓફિસમાં આવી જવાનું હોય છે. જો ઓફિસમાં બધા જ કર્મચારીઓ સમયસર ઓફિસમાં આવી જતા હશે, તો આ લોકો પણ સમયસર ઓફિસમાં આવી જશે. પણ જો ઓફિસમાં બીજા બધા લોકો કે બાકીના કર્મચારીઓ ઓફિસમાં મોડા આવતા હશે, તો આ લોકો પણ ઓફિસમાં મોડા આવશે. જો ઓફિસમાં બધા જ કર્મચારીઓ સમયસર પોતાનું નિયત કરેલું કાર્ય કરતા હશે, તો આ લોકો પણ પોતાનું નિયત કરેલું કાર્ય કરશે. પણ સાથે સાથે જો ઓફિસમાં બાકીના લોકો સમયસર નિયત કરેલું કાર્ય નહીં કરે, તો આ લોકો પણ સમયસર પોતાનું નિયત કરેલું કાર્ય નહીં કરે. એટલે કે કહેવાનો મતલબ એ કે આ લોકો હંમેશા કમ્પેરિઝન મોડમાં જ જીવતા હશે. જો બાકીના બધા જ લોકો સારું કરશે, તો એ પણ સારું કરશે. પણ જો બીજા કે બાકીના લોકો જો ખરાબ કરશે, તો આ લોકો પણ ખરાબ કરશે. કુલ વસ્તીના 90% લોકો આવી વિચારધારાવાળા. એટલે કે આવા લોકોમાં બંને પ્રકારના ગુણો છે, સારા ગુણો પણ છે અને ખરાબ ગુણો પણ છે. એટલે કે આવા લોકો સારા માણસો પણ છે અને સાથે સાથે ખરાબ માણસો પણ છે. હવે વાત આવે ત્રીજા પ્રકારના માણસો, કે જે છે સારા માણસો. સારા માણસો એટલે એવા માણસો કે જે હર હંમેશા સારું જ કાર્ય કરશે, લોકોને ફાયદો થાય એવા જ કાર્યો કરશે. ભલે બાકીના બધા જ લોકો ખરાબ કાર્ય કરતા હશે, તો પણ આ લોકો કે આવી વિચારધારાવાળા લોકો સારા જ કાર્યો કરશે. જો કોઈ ઓફિસમાં બધા જ કર્મચારીઓ નિયત કરેલું કાર્ય સમયસર નહીં કરતા હોય, છતાં પણ આવી વિચારધારાવાળા લોકો હંમેશા નિયત કરેલું કાર્ય સમયસર પૂર્ણ કરતા હશે. એટલે કે આ લોકો હંમેશા પોતાનું કાર્ય સારી રીતે કરશે, અને બાકીના બધા જ લોકો નહીં કરતા હોય, છતાં પણ આ લોકો પોતાના કાર્યો કરતા રહેશે. એટલે કે બાકીના બધા જ લોકો જો ખરાબ કરતા હશે, છતાં પણ આ લોકો સારા કાર્યો કરતા હશે. ટ્રાફિકના સિગ્નલની વાત કરીએ તો જો સિગ્નલ ઉપર રેડ સિગ્નલ હશે, તો આ લોકો હંમેશા રોકાઈ જશે, અને જો ગ્રીન સિગ્નલ હશે તો આ લોકો જતા હશે.
જો રેડ સિગ્નલ હશે અને બાકીના બધા જ લોકો સિગ્નલ તોડીને જતા હશે, છતાં પણ આ લોકો રેડ સિગ્નલ છે એટલે ત્યાં રોકાઈ જશે. એટલે કે આવા લોકો હર હંમેશા લોકોને ફાયદો થાય એવા જ કાર્યો કરશે. ભલે બાકીના બધા જ લોકો ખરાબ કરતા હશે, છતાં પણ આ લોકો સારું જ કાર્ય કરશે. એટલે કે આવા લોકોને આપણે સારા માણસો કહીએ છીએ. પણ અફસોસની વાત એ છે કે સમાજમાં આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. જો સમાજમાં કે સોસાયટીમાં બધા જ લોકો આવી વિચારધારા વાળા થઈ જાય તો સમાજ કેટલો સરસ અને મજાનો થઈ જાય. એટલે કે સમાજમાંથી જે દૂષિત કાર્યો છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે, એ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ બધી જ બંધ થઈ જાય. સમાજ કે સોસાયટી એક સરસ મજાની થઈ જાય.